જીવનની સરવાળી જોરદાર તાળીઓથી આપણે સન્માનિત કરીએ. પદ્મશ્રી જેવો એમને એવોર્ડ મળ્યો છે, એમના કામને આપણે બિરદાવી રહ્યા છે અને આ મંચ પણ એમને આશીર્વાદ ભાવ સાથે આવકારી રહ્યું છે. બેન, આપે આપેલી સેવા અને આપે આપેલો સાથ એ હંમેશને માટે સમાજ માટે સંવેદનશીલ રહેશે. આપણે ગામડાઓની બહેનોને સૌભાગ્ય સાથે ચેતના અને સલામતીનું કામ આપ્યું છે અને ગોરાના ગૌરવને જોખમમાં મૂકવાથી ગંભીર બીમારીઓના રોગોથી દૂર કરવા માટે પ્રેરણા આપી. ત્યારે આપણે ભારત સરકારે પદ્મશ્રી સન્માનિત કર્યા છે. એને તિરંગા માટે પોતાના જીવનને બલિદાનિત કર્યું હોય. આ દીકરીઓ માટે એકવાર ઊંચા હાથ કરીને તાળીઓ પાડો સાહેબ, જેને પોતાના બાપને આપણી રાષ્ટ્રભક્તિ માટે કહ્યો હોય. આ માડીનો એમના માટે સન્માન ભાવ છે, આ સંસ્થાનો એમના માટે અહોભાવ છે. આ એક નાનકડી રાશિ છે, આ રાશિ સાથે માતાજીના આશીર્વાદ છે અને એમનો પરિવાર જ્યારે ખુશ રાજે આજે બેનની આંખમાં જે આંસુ આવી રહ્યા છે ને, માત્ર આંસુ નથી દોસ્ત, એ પ્રેમ છે રાષ્ટ્ર માટેનો. અને આ દીકરીઓએ એ જોયું છે અને એ બતાવવા માટેનો સંકલ્પ પૂજ્ય માડી અને જય માડી પરિવારને ખૂબ પ્રેમથી અભિનંદન આપું છું. એકવાર તાળીઓથી આ સંકલ્પને બતાવવા જોઈએ દોસ્તો. આપણે બધા શહીદ પરિવારના સન્માન સૌથી પહેલા કરી લઈએ, કેમ કે શહીદ પરિવારો છે ને, અને એટલા માટે જવાન બનવું બહુ સહેલું નથી, બહુ અઘરું છે સાહેબ. પોતાના પરિવારને દૂર રાખી અને સિયાચેનની -ડિગ્રી તાપમાનની અંદર જઈને પોતાના શરીરને પણ ઓગાળી દે છે. આપણા માટે યુવાન છે. બોલો જય જવાન. નગર અને એમના રસીલાબેન, એમના પત્ની પૂજ્ય માડીનો પરિવાર, આ માડી પરિવાર દિલાસો આપે છે જીયા અને નમનને. તારા પપ્પાએ કદાચ રાષ્ટ્ર માટે સમર્પિત ભાવ પ્રસ્તુત કર્યો છે બેટા, પણ તારા માટે આ જય માડી પરિવાર ઉભો છે, તારા માટે અમારી ચેરિટેબલ ટ્રસ્ટ ઊભું છે અને તારા આ સંકલ્પોને સાકાર કરવા માટે ચેતના અમારી સાથે ઊભી છે. કોઈ સારા કવિએ કીધું છે કે દેનારને ક્યારે આંખની સામે ન જોવું જોઈએ અને લેનારને કઈ હાથની સામે ન જોવું જોઈએ. જે આપે છે એ હાથ ભગવાનનો હોય અને જે થઈ રહ્યું છે કામ આપે આપેલા ઈશ્વરનું હોય. કોણ કહે છે કે નસીબને વાગે કામ બધા આડા પડે છે? ઉપરથી પડતું હોય જળ તો પથ્થરમાં પણ કાણા પડે છે. એકવાર રાષ્ટ્રને માટે માતાજીનું નામ લઈ સમર્પિત તો થા દોસ્ત, પછી આગળ ચાલતો હોય તું ને ઘડિયાળના કાંટા પણ પાછા પડે છે. શકીએ સાહેબ, પણ જેને જાન આપી છે ને એને સાથ તો ચોક્કસ આપી શકીએ. આજે તમને ઉષાબેના ઘરે મળે છે ને, પરિવારનો ભાવ પ્રગટ થઈ ગયો છે. બસ એમને એમ હતું કે અમારા પરિવારનું કોણ, એમને એમ હતું કે અમારા વડીલે તો દેશ માટે પોતાની જાન આપી, આજ અમારી જાન માટે અમારી સાથે કોણ? આજ મારી પરિવાર સાથે ઉભો રહીને કહે છે કે અમારી હારે તમે ઉભા છીએ અને તમારી હારે અમે ઉભા છો, તાળીઓ બજાવો સાહેબ. આ થાય તો પરિવાર બચે છે અને એ જ ચેતનાઓને એ જ ઉમંગને ભાગ કરતા કરતા આજ પરિવારની એકતા અખંડિતતાનો આધાર પણ જીવનમાં બજાવી રહ્યા હોય. ત્યારે વીર મેં પરિવારની નોંધ લઈએ છીએ. શહીદ વીર જવાન સુરેન્દ્રકુમાર મોગા, સુરેન્દ્રકુમાર, ये तिरंगा की बात है यार. हाँ, ये मली जाए तो तुम्हारा साथ की दुनिया बनी जाए. ऑपरेशन सिंदूर दरमियान જે સિંદૂરે આપણા ભારત માતાના સૌભાગ્યને બચાવ્યું છે, એવા સિંદૂર દરમિયાન શહીદ થયેલા વીર સપૂતનું સન્માન થઈ હોય ત્યારે ઉપર હાથ કરીને જય ઘોષ કરીએ. બોલો ભારત માતા કે જય હો. ભક્તિ કહેવાય, કેવી શક્તિ કહેવાય. કદાચ આ 19 દીકરીઓના પપ્પાએ એના લગ્નની ઘરેથી કર્યા હોત ને તો બહુ આવત તો ગામના સરપંચ આવત, અને કદાચ એના કરતા મોટું આમંત્રણ આપત તો ગામના સરપંચ સાથે મામલતદાર આવત ને મંત્રી આવત. પણ જો દીકરીઓ તમે કેવી ભાગ્યશાળી છો કે તમને અમૃત બાપા પહોંચાવે છે ને, તમારે ત્યાં શહીદોના પરિવાર આવ્યા છે અને એ શહીદોના પરિવાર રાષ્ટ્રભક્તિ આપી રહ્યા છે તમારા આવનારા સંતાનો માટે, એ તમને દેશભક્તિ આપી રહ્યા છે તમારા આવનારા લગ્ન જીવન માટે. રૂપિયા એ સમાજની કૃતજ્ઞતા છે, સાચો અર્થભાવ છે. આ શહીદ રજનીશ કુમાર રાવ ઇન્સ્પેક્ટરની, હા, શહીદ વીર જવાન શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલની વાત, સંવેદનાની વાત છે ને. શક્તિસિંહ ગોહિલ, એમની માનું નામ છે ભારતબા. એકવાર તાળીઓથી આ માના નામને આપણે વધાવીએ અને એનું ભાવથી સન્માન થતું હોય ત્યારે આર્યન રાજસિંહ એમનો દીકરો અને છાયાબા એમના પત્નીશ્રી અને એમના પરિવારને આપણે ભાવથી સન્માન, નાની નાની ઢીંગલીઓ જ્યારે પોતાના પિતાના પ્રેમ ભાવ સાથે સન્માન સ્વીકારીએ ત્યારે એકવાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ અને જય માડી પરિવારને અભિનંદન આપીએ કે આપનું કામ અદભુત છે સાહેબ. ધર્મ મંચ બોલું છું, રાજમંચ બોલું છું, રાષ્ટ્રમંચ બોલું છું, પણ આજ મને કેવું છે કે આ જય માડી પરિવાર એવો પરિવાર છે જે કાસ્ટ નથી જોતો, રાષ્ટ્ર જોવે છે. આ મેહુલભાઈનો અમરેલી જિલ્લાના ધામેલના વતની
અને એમનો પરિવાર જ્યારે હાજર હોય ત્યારે એમને ભાવથી સન્માનિત કરી રહ્યા છે. પરિવાર સમાજના અગ્રણી શ્રીઓને અભિનંદન આપીશ અને એમને સાથ અને સહકાર આપે છે. જય હો, ક્યાં વાત છે સાહેબ, ધન્યવાદ છે. માહી હેમાંગ કુમાર ભટ્ટ અને નાસાની અંદર 14 વર્ષની માહીને સ્કાઉટ ગાઈડ તરીકે નાસા રોકેટ લોન્ચિંગ કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું છે. એકવાર એને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. બતાવો ભાઈ, વાહ જય ગણેશ. મજાનો સેવા આપી રહ્યા હોય ત્યારે માતૃશ્રી વૃદ્ધાશ્રમના આશીષભાઈ ગેસાણીને વિનંતી કરું કે એમને ભાવથી સન્માનિત કરશે. સાથે આપણે સહકાર પણ એમને આશીષભાઈને વિનંતી કરું કે બે શબ્દો આપ પ્રેમના અર્પિત કરશો આપના પોતાનો, અને આ સંસ્થા સાથેનો આપનો ભાવ પણ આપ અર્પિત કરશો. વિનંતી કરું આશીષભાઈને કે આપ પોતાના બે શબ્દોનો ભાવ પ્રસ્તુત કરશો. અમૃત બાપાના મેલડી માતની જય. મારી પરિવારનો હંમેશા ઘણી બધી રીતે અમને સહયોગ રહ્યો છે. અમારા વૃદ્ધાશ્રમમાં ઉષાબેન તથા મારી પરિવારના બધા જ સભ્યો ઘણી બધી રીતે સહયોગ આપતા હોય છે. એના બદલ હું આભારી છું. મેઇન વસ્તુ એ છે કે સહયોગ આપવો જરૂરી છે, પણ એની સાથે સાથે ઓલવેઝ વડીલોને ક્યાં ફરવું, શું કરવું, કયો નવો પ્રોગ્રામ કરવો, એના માટે હંમેશા ઉષાબેનનો સહયોગ રહ્યો છે. એના બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. ડિંકલબેન ગોરખા ઉપસ્થિત છે, વડોદરાથી ઉપસ્થિત થયા છે. એમને આપણે સન્માનિત કરવા છે. હમણાં એમને પણ આર્થિક સહકાર ના સેવા નવજોત ટ્રસ્ટ માંથી આપણે સંગીતાબેન લાઠિયા ઉપસ્થિત છે. મિનિટની અંદર આ 22 આસન કરી શકે છે. અને હમણાં રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. 10 દિવસ કેમ્પમાં એકલી રહી છે. પીએમ નેશનલ એવોર્ડ ચાલે એવો 2022માં એમને મળ્યો છે. નરેન્દ્ર મોદીજી એમને ખૂબ પ્રોત્સાહિત કરી છે અને 100 કરતાં વધારે ટ્રોફીઓ જીતી છે. અને એમનું સન્માન થઈ રહ્યું, સાથે સાથે એમને પ્રોત્સાહન પણ આપી રહ્યા છે. વિજયભાઈને એમની પત્નીની ખૂબ જે મુસ્કાન છે ને, તમે જોઈ શકો છો એલઈડી સ્ક્રીન ઉપર. 13 વર્ષની ઉંમરે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કર્યા, ગોલ્ડ મેડલ જીતા છે અને દીકરીનું ભાવથી સન્માન થઈ રહ્યું છે. અર્પિત કરી રહ્યા છે, એમને પણ સહયોગ અર્પિત કરી રહ્યા છે. આપના કામમાં ઉર્જા મળે. મને બહુ ગમે છે આ કામ. એક એક જગ્યાએ જઈને આપ જે સ્વાર્થ સાથેના ભાવને પ્રગટ કરી રહ્યા છો. વર્ષની છે, 27 વર્ષનો દીકરો છે અને એમણે હમણાં આપણી સામે આ પેન્ટિંગ બનાવ્યું છે. સભા માડી હા, ઈરાદો મજબૂત થઈ જાય તો શું ના થાય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પુરસ્કાર એવોર્ડ મળ્યો છે અને આ બાળકને વિવાદ કરી રહ્યા છે યાર. સહયોગ આપી રહ્યા છે. બે હાથ ઉપર કરીને તાળીઓ પાડી એમ બચ્ચાઓ માટે. ધન્યવાદ માં. એના ચહેરાની ખુશી જોવો ખાલી અને ચહેરાની મુસ્કાન જોવો ખાલી. અને સહાનની છે. અમદાવાદના 17 વર્ષની છે પ્રતિભા પાટીલ સાહેબનું સન્માન કર્યું છે. ભૂપેન્દ્રભાઈ એમનું સન્માન કર્યું છે અને એને 12 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આપણે નિશ્ચિતતાને આવકારીએ અને એમના કામને પણ આપણે ઇન્સ્પિરેશન કરીએ.